બધા સગન કુંજમાં આવે અને સામનેજી ત્યાં બિરાજતા હોય, આંખમાંથી અશ્રુની ધારા હોય, મથુરા બાજુ દ્રષ્ટિ કરીને બેઠા હોય. લલિતાજીએ જોયું કે આ પાટો શેનો છે? ત્યારે પૂછ્યું નહીં. બીજા દિવસે એનો એ જ પાટો, ત્રીજા દિવસે એનો એ જ પાટો, એમ કરતાં અઠવાડિયું થયું. હવે લલિતાજી ના રહેવાયું. લલિતાજી એટલે મધ્યપાતી સખી. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા જ સામનેજીના સુખનો વિચાર કરે. બધા ગયા એટલે લલિતાજીએ પૂછ્યું, પ્યારીજુ पाव में काय भयो? नहीं नहीं लली, यूं ही, सच्ची सच्ची बता. मेरे सिर पे हाथ धर के बोल, लली काव भयो? राधाजी डुस्का भरीने रड़वा मंड्या. ललिताजीना खोड़े माथुं नाखी, लली आ पाटो ઠાકોરજી ગોકુળથી મથુરા પધારવાના હતા એના આગલા દિવસે હું એમને શોધવા ગઈ ત્યારે મને ડાળ વાગી અને લોહી નીકળ્યો. ત્યારે એમના સ્પર્શ થયેલો, એમના ઉપરણાનો એમના શ્રી અંગને સ્પર્શ થયેલો એ પાટો પ્રભુ બાંધીને ગયા છે. રોજ સવારે નાવ ત્યારે હું ખોતરું છું કે આ ઘાવ રૂજાય ન જાય. સમજાય છે મારી વાત બધાને કે નથી સમજાતું? આ ઘાવ રૂજાય ન જાય, આ ઘાવ ક્યાંક ભરાય ન જાય, આ મને મટી ન જાય. એટલે રોજ ખોતરું છું જ્યાં સુધી હું ગોલોકનો ત્યાગ, ગોલોક જવા માટે વ્રજનો ત્યાગ નહીં કરું ત્યાં સુધી આ પાટો આમ જ રહેશે અને રોજ ખોતરીને મારા પ્રભુની યાદને હું સજીવન રાખીશ. આ રાધાજી, આ પ્રેમ. રાજીવ શુક્લને કોઈકે પૂછ્યું, લેખકને એવોર્ડ મળ્યો ત્યારે, નામ ભૂલવું હોય તો માફ કરજો, કે તમે આટલું બધું લખ્યું એમાં રાધા કૃષ્ણને જ વધુ? એમણે જવાબ આપ્યો, ભાઈ પ્રેમની વાત કરવી હોય તો શરૂઆત પણ રાધા કૃષ્ણથી થાય, મધ્ય પણ રાધા કૃષ્ણ અને અંત પણ રાધા કૃષ્ણ. એના સિવાય પ્રેમ હતો નહીં, છે નહીં અને હશે નહીં. અને કેવો પ્રેમ! શરદ પૂનમના દિવસે નિયમ એવો, સામનેજી 16 શણગાર સજી અને ચંદ્ર સરોવર પર પ્રભુ બિરાજતા હોય ત્યાં આવીને થાપ આપે, પછી રાસની શરૂઆત થાય. હવે એકવાર સામનેજી એટલા સુંદર તૈયાર થઈને આવ્યા, કડીના બાજુબંધ, કડીના ચુંદડી, કડીના ચોલી, કડીની બધું કડીનું, અને સામનેજી એટલા સુંદર લાગે, એટલા સુંદર લાગે કે દર્પણમાં પણ સામનેજીનું રૂપ સમાય નહીં. થાપ આપી અને એટલો સરસ રાસ અને નૃત્ય કર્યું સામનેજીએ. અને બરાબર રાતના શરદ પૂનમના 12 વાગ્યા. હવે પ્રભુથીને સામનેજીના રૂપ, સામનેજીનું સ્વરૂપ, સામનેજીનું માધુર્ય, સામનેજીનું કારુણ્ય, આ બધાથીને હવે ઠાકોરજીથી આમ આમ રહેવાતું નથી. અને ઠાકોરજી સામનેજીને કહે છે, રાધે तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. अरे राधे
तुम मेरे पास इतना मत आओ कि मैं अपने पास रह ना सकूं। राधे, तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं। आवा राधा कृष्णना प्रेमनी वातो પછી કોઈ પણ કવિ હોય, કોઈ પણ લેખક હોય, તમે હિન્દી પિક્ચર જુઓ, ક્યાંય શંકર પાર્વતીના પ્રેમની વાત આવી મારા વાલા? પ્રેમની વાત હોય તો કઈ આવે? રાધા કૃષ્ણ વિના બધા અધૂરા. પછી ભલે ગમે ધર્મ પાળતા હોય, ગમે ને પ્રેમ કરતા હોય, ગમે એનો આરાધ્ય હોય, પણ રાધા કૃષ્ણ બધાને ગમે, ગમે ને ગમે એ જ્ઞાતિના હોય ને ગમે એ ધર્મ પાળતા હોય. દીકરી કે વહુ પ્રેગ્નન્ટ રહે એટલે એના રૂમમાં કોના ફોટા હોય? કાનોડાના હોય કે બીજા કોઈના? બીજા ભગવાનને માનતા હોય તો કેમ કાનોડાના? કારણ કે જે ઠાકોરજીએ લીલા કરી છે એવી લીલા બીજા કોઈએ ન ભૂતો ન ભવિષ્યતી. ઠાકોરજીની લીલાની વાત આવે ને ત્યારે એમ થાય કે હિંડોળા લીલાનો ભાવ, કે પલનાનો ભાવ, કે નૌકા વિહારનો ભાવ, કે પનિહારીનો ભાવ, કે સાંકડીખોરનો ભાવ, કે કરહલાનો ભાવ, બધા ભાવ આપણા કરોડો જન્મ જતા રહીએ તો પણ સુરદાસજી એવું કહે છે, 1.25 લાખ પદ રચ્યા પછી પણ કે આનાથી વધુ વર્ણન કરવાની મારી શક્તિ નથી. તો મારા વાલા, તમારી સાંભળવાની શક્તિ કેટલી ને મારી બોલવાની કેટલી? પણ છતાંય હમણાંનો સાચો બની ગયેલો એક પ્રસંગ. એક સવિતા બા કરીને માજી હતા. હવે વરસાદ બહુ પડ્યો હતો, ગામડામાં રહે. આ 60-70 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. એટલે નદીમાં બહુ પાણી આવ્યું. નદી બે કાંઠે સુંદર સરસ વહેતી હોય ને, એ પાણી સામગ્રીમાંય કામ આવે, જારીજીમાંય આવે, પીવામાંય આવે. પણ મારા વાલા, પૂરનું પાણી આવે કામ પીવામાં? તો તહેવારો આવે ને, હવે શ્રાવણ મહિનામાં જોજો જે પૂર આવશે અને પૂર પાછું બેસી જશે. પુષ્ટિ માર્ગમાં પૂર આવતું જ નથી. બે કાંઠે સરસ યમુનાજી વહે અને ઠાકોરજીને સામનેજી જે લીલા કરે એ લીલાનું અનુસંધાન આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણે રોજ કરીએ. એટલે આપણા ઠાકોરજી રોજ વલ્લભને કે વલ્લભ, ભલે આપે મને અહીં પધરાવ્યો, મારી માં થોડી આગી પાછી રોજ થઈ જાય છો. બરાબર શૃંગાર કરીને દર્પણ દેખાડે તો હું મારી માને વેણુના સંભળાવવાનો પ્રયત્ન કરું છું. પણ વલ્લભ, એના દીકરાનો ફોન અમેરિકાથી આવે ને એટલે દર્પણ બતાવતી બતાવતી મૂકીને દોડે છે. એટલે મારે એને વેણુનાદ સંભળાવવાનું રહી જાય છે. વલ્લભ, એ મને અરોગ આવતી હોય ને અને કાની આપે ને તો મને એમ થાય કે આજે ટેરો મારે એને લેવા નથી દેવો, મારે એને સાક્ષાત દર્શન કરાવવા છે. માં, તું જે તારા હાથથી બનાવે છે ને એ મને બહુ ભાવે છે. હું 56 ભોગ છોડીને તારી સામગ્રી અરોગવા આવ્યો છું. માં, હજી તો હું આવો વિચાર કરું ત્યાં એની દીકરી બેલ મારે ને કાની અડધી મૂકીને વહી જાય છે. વલ્લભ, થાય છે આપણે બધાને આવું?
ખોટું હોય તો કહેજો મારવાલા. મારે તો આવું થાય છે, તમારી મને ખબર. તો આ સવિતામાં ઘરે 8 યામની સેવા, દૈણા દળે. હવે કોઈ વહુ પ્રેગ્નન્ટ હોય તો એને કહે કે લાવ હું તારું દળી દઉં, તું રહેવા દે. હવે કપડાં ધોવા જતા હોય, તું રહેવા દે, તારા કપડાં હું ધોતી આવું. બટા તારે પૂરા દિવસો છે. અને ઠાકોરજીની યારે પ્રસન્નતા મારીએ. હવે બધા સમજે, કોઈ દળાવે તો મફત તો ના જ દળાવે, જે દેવું હોય ટકો દે. એકવાર માએ વિચાર કર્યો, જો મકાન વેચી નાખ્યું છે, એના જે પૈસા આવ્યા એ શેરમાં વ્યાજે મૂક્યા છે, એટલે મહિનો ચાલે છે. હવે જો આ વખતે કેવું થયું તને ખબર છે ને, એમ વિચાર કરતા કરતા નદીએ નાવા ગયા અને એક ઘડો ચોખ્ખો પેલું શું કહેવાય એને વીંટાળી દીધું કે આ મારા ઠાકોરજીની સામગ્રી અને ઝારીજીના જળ માટે. હવે રસ્તામાં આવતા હતા તો વિચાર કર્યો, આ વખતે બીમાર પડી એટલે મારે બહુ પૈસા વપરાઈ ગયા દવામાં. હવે છેલ્લા 4 દિવસ ઠાકોરજીને કાંઈ મારાથી ને નહીં મોહનથાળ ધરાવાય, નહીં સુખડી ધરાવાય. હવે 4 દી મારા વાલાને મિશ્રી ધરાવવી પડશે. એટલે રસ્તામાંથી ફોસલાવતા હતા, લાલા આ વખતે વ્યાજ આવશે ને તો ગમે એવી માંદી પડીશ તોય દવા નહીં લાવો મારવાલા, પેલા તારા કાઢી લઈશ જુદા કે આ મારા ઠાકોરજીના સામગ્રીના. આ વખતે તો પડીને એટલે 4-5 વાર જાવું પડ્યું. એ ઓલા ફોટા પડાવ્યા ને એમાં ફોટા એક્સરે પણ બોલતા ના આવડે ને ગામડાના, ઓલા ફોટા પડાવ્યા ને એમાં બહુ પૈસા ગયા હો લાલા. રસ્તામાં કાંઈક ચળકતું જોયું, 2-2.5 તોલાનો અછોડો, દોરો, ચેન લઈને રાજી થઈ ગયા. વાહ રે તારી લીલા, મોહનથાળ ખાવો તો એટલે અછોડો દીધો. હવે ઘરે આવ્યા, વિચાર કર્યો કે 2-2.5 તોલાના તો કેટલા બધા પૈસા આવે. આ એના શેઠિયાને કહું મારે વેચી નાખવો છે, મારે ગીરવે મૂકવો નથી, કારણ કે ગીરવે મૂકું તો મારી પાસે ક્યાં પૈસા દેવાની ત્રેવડ છે. ઘરે આવ્યા, અછોડો ધોઈને એક પાટલા ઉપર મૂક્યો. વિચાર કર્યો, કાલે મિશ્રી ધરાવી હતી નહીં તને, આજે મિશ્રી ધરાવવાની છે. હવે જો આ અછોડો દઈ આવું શેઠિયાને ત્યાં, પૈસા આવે તો મને દળતા તો કેટલી વાર લાલા, અને ઘી ને બોરું તો મારે વેચાતું લાવવાનું હોય. ફટાફટ તને ઢાળો કરી દો. આપણા મોહનથાળ નો કહેવાય, શું કહેવાય? આપણા મેસૂબ નો કહેવાય, આપણામાં શું કહેવાય? જાળીવાળો. આપણામાં જલેબી નો કહેવાય, શું કહેવાય? આંકડાની. આપણામાં સગડી નો કહેવાય, શું કહેવાય? અંગીઠી. આ બધી વાતો કરીએ તો ખબર પડી જાય, એટલે અહીંયા જ વિરામ આપીએ છીએ મારવાલા. હવે માજીએ વિચાર કર્યો કે મને અછોડો મળ્યો તો આટલો આનંદ થયો, અને મારાથી જેનો ખોવાયો છે એને ઘરમાં કેવું થતું હશે, એને કેટલી માનતા માયની હશે, એને કેટલી મનમાં વ્યથા થતી હશે. ના હો, તારે 4 દી મિશ્રી આરોગવી પડે ને તો મિશ્રી જ આરોગજે, ઢાળો નહીં મળે
પણ આ અછોડો હું જેનો હશે એને દઈશ. હવે ગામ નાનું હોય ને, 60-70 વર્ષ પહેલાં જે પ્રામાણિકતા હતી મારા વાલા, અત્યારની મારે કાંઈ વાત નથી કરવી. એટલે એના ઘરે, માં તમે ઘરે છો? હા,